નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તે પહેલા તમને જણાવી દઉં કે જો તમે ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો, જેના દ્વારા તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકશો. આ ઉપરાંત ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે. પર ડે કોસ્ટ માત્ર 17 રૂપિયા પડશે અને સ્ટ્રક્ચર લાઈવ ક્લાસીસ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ અનએકેડમી પર દરરોજ લેવાતા હોય છે. આ ઉપરાંત તમારા માટે ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે અને ડેઈલી વીકલી મોક ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણા વર્ષોનો અનુભવ છે તેમની પાસે તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ તો નવા 2 કોર્સિસ અનએકેડમી પર 11 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાંથી એક કોર્સ છે એટીડીઓ અને બીજો છે ડીવાયએસઓ મેન્સ માટેનો કોર્સ. ઓકે, આ ઉપરાંત બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ વગેરે કોર્સિસ અનએકેડમી પર ચાલુ છે. આ ઉપરાંત સબ્જેક્ટ વાઇઝ પણ તમે કોર્સિસ જોઈ શકો છો અહીંયા. આ ઉપરાંત તમે કોઈ પણ લેક્ચર લાઈવ જોવાનું ચૂકી જાવ તો રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. લેક્ચર પૂરો થાય એટલે ક્લાસ નોટની પીડીએફ તમને મળી જશે. હવે વાત કરીએ તો અહીંયા તમને અલગ અલગ પ્લાન દર્શાવેલા છે. 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના, 24 મહિના. આ દરેક પ્લાન ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે જો તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડનો ઉપયોગ કરશો. એટલે ખાસ કોડને નોંધી લેજો. તમે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આ એક સબસ્ક્રિપ્શનમાં કરી શકશો. હવે વાત કરીએ તો ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલ લિંક અને એપ ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની જે નવી ભરતી આવી છે જીપીએસસી દ્વારા, અને મિત્રો હવે ભરતીઓ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ એક્ઝામ ધીમે ધીમે બધી એક્ઝામ શરૂ થઈ જશે. ઓકે, આ પહેલી ભરતી આપણે કહી શકાય કે લોકડાઉન પછી છે, કોરોના વાયરસ પછી આ પહેલી ભરતી આપણે કહી શકાય. હવે મિત્રો પહેલા આપણે ભરતી વિશે માહિતી લઈએ. પહેલા તમને ઝડપથી જણાવી દઉં કે મિત્રો તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા હો તેનું પીડીએફ મટીરિયલ છે, મોક ટેસ્ટ છે, અથવા તો પીડીએફ મટીરિયલ, ઓલ્ડ પેપર વગેરે વગેરે, અથવા તો જે આઈએમપી ટોપિક હોય એના ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન એના મોક ટેસ્ટ છે, એ મેળવવા માંગતો તો તમે ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામની લિંક આપી દઈશ, તેના દ્વારા જોઈન થઈ જજો, જેમાં તમને ડેઈલી આપણા દ્વારા જે મટીરિયલ હશે અલગ અલગ એકેડેમીનું તે તમને મળી જશે. હવે આપણે વાત કરીએ તો આ ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે. તે ભરતીનું નામ છે નાયબ મામલતદાર વર્ગ 3 ની ભરતી, 257 જગ્યાઓ. આમ તો વર્ગ 3 કહીએ પણ આપણે ખ્યાલ છે કે સુપર ક્લાસ 3 આપણે કહેતા હોઈએ છીએ. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર માટેની વર્ગ 3 ની કુલ 257 જગ્યાઓ પર ભરતીઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. માટે ઉમેદવારોએ આ વેબસાઇટ આપી છે, તેના ઉપર જઈને 10/11 એટલે કે ઓલરેડી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. અને એ પણ કહી દો કે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે તો કે 1 ડિસેમ્બર 2020 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. મિત્રો આ વિડીયોમાં આપણે કેટલી જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, સિલેબસ શું છે, કઈ રીતની એક્ઝામ લેવાશે, ક્યારે લેવાશે, એ સંપૂર્ણ માહિતી જોવાના છીએ. કઈ બુક વાંચવી તે ત્યાં વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. હવે વાત કરીએ તો અલગ અલગ તમારા માટે અહીંયા સંભવિત તારીખ આપેલી છે કે પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ આપી છે કે 18 એપ્રિલના રોજ યોજાશે. સંભવિત છે, ફરીવાર કહી દઉં છું, પણ જીપીએસસી દ્વારા જે ટાઈમ ટેબલ હોય છે એ પરફેક્ટલી ફોલો થતું હોય છે. ત્યાર પછી એનું પરિણામ ક્યારે આવશે તો કે જૂન 2021માં પરિણામ આવશે. મુખ્ય લેખિત પરીક્ષા જે છે એ તમારે 8/8 એટલે કે 8 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે, અને મુખ્ય લેખિત પરીક્ષા છે તેનું પરિણામ નવેમ્બર 2021માં પ્રસિદ્ધ કરી દેવામાં આવશે. એટલે કે આખી પ્રોસેસ તમારે 1 વર્ષમાં પ્રોસેસ પૂરી થઈ જશે. હવે આપણે ભરતી વિશે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે કે અલગ અલગ કુલ કેટલી જગ્યાઓ છે તો એ આપણે જોઈએ છીએ તો 257 જગ્યાઓ પર ભરતી છે. નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3 ઓકે, ડીવાયએસઓ આપણે કહેતા હોય છે. એમાં બિન અનામત માટે 118 જગ્યા છે. આર્થિક રીતે એટલે કે ઈડબ્લ્યુએસ માટે 25 જગ્યા છે. સામાન્ય રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટે 64, 8 પછી આપણે જોઈએ અનુસૂચિત જનજાતિ માટે 42, 39 બિન અનામત સામાન્ય અને વગેરે વગેરે અહીંયા તમે જોઈ શકો છો. અને માજી સૈનિક માટે કુલ 25 જગ્યા છે. એમ કરીને કુલ 257 જગ્યાઓ પર ભરતી થવાની છે. હવે આપણે વાત કરીએ તો અરજી માટેની ફી કેટલી રહેશે તો આપણે જાણીએ છીએ એ રીતે કુલ 100 રૂપિયા ફી હશે, અને પોસ્ટલ ચાર્જ જે કંઈ પણ હોય છે આઈ થિંક 12 રૂપિયા જેવો હોય છે તે તમારે ભરવાનો રહેશે. હવે આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા જોઈએ તો તમારે 1 ડિસેમ્બર 2020 એટલે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. 20 વર્ષથી ઓછા ન હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પણ અહીંયા તમને અલગ અલગ કેટેગરી હોય, જેમ કે અનામત લાગુ પડતું હોય તો અલગ અલગ છૂટછાટ છે તે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અને આની પીડીએફ તમને આપણે મેં કીધું એ રીતે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં સંપૂર્ણ સિલેબસ, ઓલ્ડ પેપરનું એનાલિસિસ આ બધું તમને ટેલિગ્રામમાં મળી જશે. એટલે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ખાસ જોઈન થઈ જજો. ત્યાર પછી આગળ વાત કરીએ લાયકાત વિશે તો અહીંયા તમારે લાયકાત છે કે
સેક્શન 3 માટે યુનિવર્સિટી તરીકે સ્થાપિત શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો આમાં ખૂબ જ આપણે જાણીએ છીએ એ રીતે સુપર ક્લાસ 3ની એક્ઝામ છે, જીપીએસસીની છે, એટલા માટે તમને પગાર પણ સારો એવો રહેશે. 38,090 જેટલો પગાર રહેશે. ઓકે, માસિક ફિક્સ પગારથી 5 વર્ષ માટે હશે. પછી તમારે આગળ 39,900 થી 1,26,600 સુધીનો લેવલ 7 ઓકે પે સ્કેલ 7 છે એ લાગુ પડશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પહેલા તો આપણે કઈ રીતે તમારી પરીક્ષાઓ લેવાય છે, કઈ રીતે સિલેક્શન થાય છે તે આપણે જોઈએ તો સૌથી પહેલા 2 તબક્કામાં તમારી એક્ઝામ લેવાય છે. પહેલા છે સ્ક્રીન ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી, જેમાં તમારે MCQ પ્રશ્નો હશે. ઓકે, એમાં સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર 200 ગુણ અને 2 કલાકનો સમય રહેશે. ખાસ યાદ રાખજો, MCQ રહેશે. પછી મુખ્ય લેખિત પરીક્ષાઓ હશે. તેમાં આપણે આપેલું છે કે ભાઈ મુખ્ય લેખિત પરીક્ષામાં અભ્યાસક્રમમાં કુલ 4 પેપર હશે, જેમાં પ્રશ્નપત્ર 1, 2, 3, 4 આ રીતે અલગ અલગ વિષયો માટે હશે. ગુજરાતી ભાષા માટે 100 ગુણનું પેપર હશે, અંગ્રેજી ભાષા માટે 100 ગુણનું પેપર હશે, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એના પણ 100 ગુણના પ્રશ્નો હશે. આ 4 પેપર તમારે લેખિત લખવામાં આવશે. ઓકે, તમને કોઈ ક્વેરી હોય તો ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. ઓકે, અને અહીંયા જે તમને આપેલું છે એ ઇન્ટરમીડિયેટ લેવલનું એટલે કે 12મા ધોરણ સુધીનું હશે. ઓકે, કક્ષા તો કે 12 ધોરણ લેવલનું તમારે હશે અને આ સ્નાતક કક્ષા લેવલનું પેપર હશે. ઓકે, અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ એ તો આપણને ખ્યાલ છે. હવે તમને કોઈ વધારે ક્વેરી હોય તો કમેન્ટ કરી જણાવી દેજો. આપણે આગળ વિડીયો બનાવશું કે કઈ રીતે તૈયારી કરવી, અને એકાદા 2 સબ્જેક્ટ તો આપણે ઓનલાઈન છે એ ફ્રીમાં યુટ્યુબ પર પણ ભણાવી દઈશું. પણ વધુ માહિતી માટે તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં ખાસ જોડાઈ જજો, જેથી તમને અલગ અલગ મટીરિયલ છે પણ મળતા રહેશે. ઓકે, અને મળતા આ જ રીતે આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.